લોનનો પણ ઉમેરો થઈ ગયો છે, કારણ કે વ્યાજ દરમાં વધારો કરાયો છે. આ વ્યાજ દર તમને કેવી રીતે અસર કરશે સમજીએ આ રિપોર્ટમાં. ફરી એકવાર થઈ જાઓ તૈયાર. સતત મોંઘવારીના માર વચ્ચે લાગ્યો વધુ એક ઝટકો. ઈંધણ, શાકભાજી, તેલ બાદ હવે લોન પણ થશે મોંઘી. એક તરફ મોંઘવારીના માર સામે લોકો ઝઝૂમી રહ્યા છે, ત્યાં બીજો એક ધક્કો સામાન્ય વર્ગને લાગ્યો છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, શાકભાજી, તેલ કોઈ એવી વસ્તુ નથી જેને મોંઘવારીએ પોતાની ઝપેટમાં ન લીધી હોય, અને હવે તેમાં વધુ એક વધારો થયો છે. હવે તો લોન પણ મોંઘી થશે. તે પછી પર્સનલ લોન હોય, ઓટો લોન હોય કે હોમ લોન, તમામ લોન પરના હપ્તા મોંઘા પડશે, કારણ કે લોન પર વ્યાજ દરમાં વધારો થશે. આ ઝટકો આરબીઆઈની એક જાહેરાત સાથે આવ્યો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અચાનક જાહેરાત કરી કે રેપો રેટ 0.40% વધારવાનો નિર્ણય કરાયો છે, જેથી હવે રેપો રેટ 4.40% થઈ ગયો છે. That the situation is dynamic and fast changing and our actions have to be tailored accordingly. Based on this assessment of the macroeconomic situation and the outlook, the Monetary Policy Committee voted unanimously to increase the policy repo rate by 40 basis points, 40, by 40 basis points to 4.40%. હવે આ રેપો રેટ વધવાથી તમારા ખિસ્સા પર સીધી અસર કેવી રીતે પડશે તે એક ઉદાહરણથી સમજીએ તો 10 લાખની લોન લેનાર વ્યક્તિના ખિસ્સા પર 239 રૂપિયાનો દર મહિને બોજ પડશે. ધારો કે 20 વર્ષ માટે તમે 10 લાખની લોન લીધી હોય તો વર્તમાન 6.7%ના દરથી તમારો ઈએમઆઈ 7,574 રૂપિયા થાય. પણ જો રેપો રેટ વધતા હવે બેંક પણ આ વધારો તમારા તરફ વધારે તો લોન રેટ 6.95% થઈ જશે અને ઈએમઆઈ વધીને 7,813 થઈ જશે. ઈએમઆઈ જેમના ચાલુ છે તેમના ઈએમઆઈમાં વધારો થવાની શક્યતા રહેલી છે. એની સામે જે બેંકમાં ફિક્સ ડિપોઝિટ છે એ ફિક્સ ડિપોઝિટના દરો પણ વધશે. તો આની અસર પોઝિટિવ અને નેગેટિવ બંને રીતના થઈ શકે છે. શું છે રેપો રેટ? જેવી રીતે લોકો પોતાની જરૂરિયાત માટે બેંક પાસેથી લોન લે છે, તેવી રીતે બેંક્સ પણ પોતાની જરૂરિયાત માટે આરબીઆઈ પાસેથી લોન લે છે, અને રિઝર્વ બેંક જે રેટ પર બેંકને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ દ્વારા લોન પર વ્યાજ દરમાં વધારો કરાય તો બેંક તમને આપતી લોન પર પણ વ્યાજ દર વધારી દે છે, અને તેથી તમામ લોન મોંઘી થઈ જાય છે. આ નિર્ણય બેકાબૂ બનતી મોંઘવારીને કારણે લેવાયો છે. આરબીઆઈના ટાર્ગેટ 6% કરતાં સતત મોંઘવારી દર વધુ રહ્યો છે. માર્ચ 2022માં રિટેલ મોંઘવારી દર ઝડપથી વધ્યો અને 7% પર પહોંચી ગયો. 17 મહિનાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો અને ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેક્ચર્ડ વસ્તુઓની કિંમતમાં મોટો વધારો થયો. આ ઉપરાંત રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે પણ તણાવ વધ્યો. તેની અસર પુરવઠા ચેન પર પડી. આ પહેલા 8 એપ્રિલે આરબીઆઈની પહેલી મોનેટરી પોલિસી રિવ્યુ બેઠક થઈ હતી, જેમાં સતત 11મી વખત રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નહોતો કરાયો. આ પહેલા આરબીઆઈએ છેલ્લે 22 મે 2020માં વ્યાજ દરોમાં બદલાવ કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી મોટો પડકાર છે. આરબીઆઈના આંકડા મુજબ 2022-23માં મોંઘવારી દર 5.7% રહેવાનું અનુમાન છે. એક તરફ લોકો એ મૂંઝવણમાં છે કે કેવી રીતે ખર્ચ ઘટાડીને 2 પૈસા બચાવી શકાય, પરંતુ એક બાદ એક મળતા ઝટકા તેમની આશા અને આયોજન પર પાણી ફેરવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આખરે 4 દિવસથી ગુમ હરિહરાનંદજી સ્વામી મળી ગયા છે અને તેઓને તેમના સેવકોએ જ શોધ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે શા માટે ગુમ થયા હતા બાપુ? શું ખરેખર કોઈ જમીન વિવાદ છે?
4 દિવસ બાદ મળ્યા હરિહરાનંદ બાપુ। વડોદરાથી 30 એપ્રિલે રાત્રે નીકળ્યા બાદ હતા ગુમ। આશ્રમમાં ચાલતા વિવાદનો વિડીયો કર્યો હતો વાયરલ। ગત 30 એપ્રિલના રોજ વડોદરાની કપુરાઈ ચોકડી ખાતેથી એક ટેમ્પોમાં બેસીને નાસિક તરફ ગયેલા હરિહરાનંદ બાપુને તેમના જ સેવકોએ શોધી કાઢ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછ બાદ તેઓ તેમના અનુયાયીઓ સાથે સીધા જૂનાગઢ જવા રવાના કરાયા હતા। જો કે આ સમયે હરિહરાનંદ બાપુએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું। જેમ ગયા હતા એમ હેમખેમ પાછા આવી ગયા છે। એમને અત્યારે કોઈ તકલીફ નથી, માનસિક તકલીફ થઈ છે। આટલા દિવસથી એમને ખાધું પીધું નથી એટલે એમની તબિયત થોડી લથડેલી છે। એના કારણસર અત્યારે કોઈ જવાબ આપવા અમે રાજી નથી। હાલ તો બાપુ મળી આવતા સેવકોએ હાશકારો અનુભવ્યો છે। જો કે આશ્રમની જમીન મામલે જે વિવાદ છે તેની તપાસ જૂનાગઢ અથવા તો સરખેજ અમદાવાદથી થશે। વડોદરામાં માત્ર હરિહરાનંદજી બાપુ ગુમ થયા હતા અને તેમને શોધી લાવવામાં આવ્યા છે। જો કે અહીં પણ બાપુએ માનસિક ત્રાસની જ વાત કરી હતી। એમને જે વિવાદ ચાલુ છે એ બાબતે માનસિક દબાણ છે એમને, એવું એમણે જણાવેલ છે અને હાલમાં એમની પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે આગળ શું। બાપુને શોધવાનું આખું ઓપરેશન કઈ રીતે પાર પડ્યું તેની વાત કરીએ તો 30 એપ્રિલે તેઓ આશ્રમ કેવડિયાથી અમદાવાદ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા। ત્યારબાદ વડોદરા શહેરમાં રહેતા તેમના સેવક રાકેશભાઈને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા હતા। આ દરમિયાન તેઓએ કારેલીબાગ ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સેવક રાકેશભાઈ તેઓને કાર મારફતે લઈ જઈ કપુરાઈ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાસે ઉતાર્યા હતા। ત્યારબાદ તેઓ આશ્રમે પરત ફર્યા ન હતા, તેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશન તથા સેવકોની તપાસ સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। તો બીજી તરફ તેમના સેવકોએ પણ તપાસનો ધમધમાટ ચલાવી બાપુને શોધી કાઢ્યા છે। હરિહરાનંદ બાપુ ગુમ થયા ત્યારે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં હરિહરાનંદ બાપુએ કેટલાક ખુલાસા કરતા આક્ષેપ કર્યા હતા અને કંટાળીને આશ્રમ છોડવાનો નિર્ણય લીધાની વાત કરી હતી। તો બીજી તરફ હરિહરાનંદ બાપુના ગુમ થવા પર જે ઋષિ ભારતી બાપુ પર આક્ષેપ કરાયા છે તેઓએ તે આક્ષેપ નકારી કાઢ્યા છે। આ વાત પણ પાયા વિહોણો છે અને એ જગ્યાનો પણ કોર્ટ મેટર ચાલી રહી છે। તો ટ્રસ્ટનો માલિક કોઈ વ્યક્તિ ના બની શકે। આ કાયદાની કોઈને ખબર નથી છતાં આવા જે આક્ષેપો કરી રહ્યા છે તદ્દન પાયા વિહોણા છે। હું ક્યારેય ટ્રસ્ટનો માલિક ન થઈ શકું। ટ્રસ્ટની સંપત્તિ હંમેશા ટ્રસ્ટની માલિકીની હોય, ચેરિટીની માલિકી હોય। હાલ તો બાપુના ગુમ થવાથી લઈને મળવા સુધીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, પરંતુ ગુમ થયા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। જો કે આવનાર સમયમાં અનેક રાઝ પરથી પડદો ઉંચકાય તો નવાય નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। મહારાષ્ટ્રમાં ઠાકરે વર્સિસ ઠાકરેનો જંગ ઉગ્ર બન્યો છે। એક મહિનાથી મનસે પ્રમુખ રાજ ઠાકરે લાઉડસ્પીકર વાળો દાવ રમી રહ્યા છે અને આ દાવ થકી પોતાની રાજનીતિને ધાર આપવાની કોશિશ કરી રહ્યા છે। અલ્ટિમેટમનો દિવસ આવી ગયો ને તે જ થયું ઘમાસાણ। ક્યાંક લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીને શિવસેનાને પડકાર ફેંકાયો તો સામે પક્ષે ઠાકરે સરકાર પણ તૈયાર છે। લાઉડસ્પીકર પર છેડાયેલો જંગ તેના ચરમ પર છે। રાજ ઠાકરે આપેલા અલ્ટિમેટમની તારીખ આવી ગઈ। 4 તારીખનું રાજનું આરપારનું એલાન અને મહારાષ્ટ્રમાં મચ્યો રાજકીય સંગ્રામ। રાજ ઠાકરેએ ઔરંગાબાદના રણમાં હુંકાર ભર્યો હતો કે 3 તારીખ સુધી મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો 4 તારીખથી હનુમાન ચાલીસા લાઉડસ્પીકર પર વાગશે અને આખરે એવું જ થયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં અનેક વિસ્તારોમાં મસ્જિદોની સામે લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરાયા। રાજ ઠાકરે કહ્યું થશે લાઉડસ્પીકર પર ઘમાસાણ તો સરકારે કહ્યું તે પણ છે તૈયાર। પોલીસે કલમ 149 હેઠળ રાજ ઠાકરેને નોટિસ જાહેર કરી, જે અંતર્ગત સંગીન અપરાધ માટે પોલીસ કોઈ પણ વોરંટ વગર કોઈની પણ ધરપકડ કરી શકે છે। રાજ ઠાકરેએ બાલા સાહેબનો એક જૂનો વિડીયો પણ શેર કર્યો, જેમાં બાલા સાહેબ તેમની સરકાર આવવા મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે। धर्म असा असावा लागतो की तो राष्ट्र विकासाच्या आड येता कामा नये, लोकांना त्याचा उपद्रव होता कामा नये। आमच्या हिंदू धर्माचा कुठे जर कोणाला उपद्रव होत असेल त्यांनी मला येऊन सांगावं, आम्ही त्याचा बंदोबस्त करायला तयार आहोत।
लाऊड स्पीकर मशिदीवरचे खाली येतील. રાજ ઠાકરેના નિશાને ઉદ્ધવ સરકાર છે અને સામે શિવસેનાનો પણ જડબાતોડ પલટવાર છે. સંજય રાઉતે આ દિવસને હિન્દુત્વ માટે કાળો દિવસ ગણાવ્યો. एक विषय नहीं है, ये पहले समझ लो आप. और उसके हिसाब से मुझे लगता है किसी भी सरकार को इस देश में, किसी भी राज्य सरकार को या वहां की पुलिस को इस तरह की एक्शन उनको लेनी चाहिए. अगर आप सुप्रीम कोर्ट का अगर आप कंटेम्प्ट ऑफ कोर्ट कर रहे हो तो सुप्रीम कोर्ट इसके आगे क्या करने वाली है ये भी मुझे देखना है. बाला साहब जी को छोड़कर गए, उनके जीते जी वो हमें हिंदुत्व क्या सिखाएंगे. बाला साहब ने अपने उस स्पीच में लाउड स्पीकर की बात जरूर की है, आपने देखा होगा. लेकिन बाला साहब के रहते हुए ही मुंबई और महाराष्ट्र में लाउड स्पीकर का मुद्दा खत्म हुआ. हर बार जिक्र हो रहा है. उसने जिस स्कूल में हिंदुत्व की शिक्षा पढ़ाई शुरू की है ना, वो स्कूल मास्टर की डिग्री फर्जी है. સરકારે પોલીસને છૂટો દોર આપ્યો છે જેથી કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના ન ઘટે. स्टेट के पुलिस फोर्स को क्लियर इंस्ट्रक्शन दिए हैं कि कौनते ही परिस्थिति में कायदा व सुव्यवस्था बिगड़नी नहीं चाहिए. और इसके लिए जो भी आपको हमें जो स्टेप्स लेने हैं हम जरूर लेंगे. મહારાષ્ટ્રનું તંત્ર અને સરકાર તૈયાર છે. બીજી બાજુ ભાજપના સાથ સાથે રાજ ઠાકરે પણ તૈયાર છે. હવે સમય જ બતાવશે કોણ ઝૂકે છે અને કોની જીત થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આખા દેશમાં હાલ સૌથી વધુ કોઈ રાજ્યની રાજનીતિ ગરમાયેલી હોય તો તે છે મહારાષ્ટ્ર. રાજ ઠાકરે અને નવનીત રાણાએ ઉદ્ધવ સરકાર સામે રીતસરનો મોરચો માંડ્યો છે. રાજ ઠાકરેએ શરૂ કરેલા સંગ્રામમાં રાણાએ પણ ઝંપલાવ્યું, પરંતુ જેલ જવાનો વારો આવ્યો અને આખરે થઈ શરતો પર મુક્તિ. મહારાષ્ટ્રની રાજનીતિમાં લાઉડ સ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ઘમાસાણ મચેલું છે. લાઉડ સ્પીકર પર અઝાન સામે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના હુંકાર સાથે વિવાદનો મતપૂડો છેડ્યો રાજ ઠાકરે અને તેમાં અનેક પાત્રોએ ઝંપલાવ્યું, જેમાં એક છે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાની જાહેરાત પર મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ. તેઓ હનુમાન ચાલીસા કરે તે પહેલા જ શિવસેનાના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો. 23 એપ્રિલે તેમની ધરપકડ કરાઈ. રાજદ્રોહનો, ધાર્મિક ભાવના ભડકાવાનો અને સરકારી કામમાં બાધા પહોંચાડવાના કેસ લાગ્યા અને 11 દિવસ બાદ આખરે તેમને શરતી જામીન મળ્યા. कुछ कंडीशंस उन्होंने इम्पोज किए हैं कि आप इन्वेस्टिगेशन और इंटरोगेशन के अंदर कोऑपरेट करोगे. पुलिस को भी डायरेक्शन है कि 24 घंटे के आगे उनको नोटिस इश्यू करनी है, या तो पर्सनली या तो उनके मोबाइल के ऊपर. मुंबई से बाहर जाने के कोई रिस्ट्रिक्शन तो नहीं, वैसे मैंने सुना बेल ऑर्डर के अंदर, लेकिन इनकेस अगर कंडीशन है तो वो नहीं बाहर जा सकेंगे और नहीं जाएंगे भी. 11 દિવસથી ભાયખલા જેલમાં કેદ રાણા દંપતીને મુંબઈની સેશન્સ કોર્ટે જામીન તો આપ્યા, પણ તેની સાથે કેટલીક કડક શરતો મૂકવામાં આવી છે. મુંબઈ પોલીસે જામીનનો વિરોધ કરતા કહ્યું કે નવનીત રાણા પર ગંભીર આરોપ છે. તેમને નોટિસ છતાં તેમણે સરકારને પડકાર ફેંકીને કાયદો વ્યવસ્થા બગાડવાનું કાવતરું રચી રહ્યા હતા. તો બચાવ પક્ષના વકીલે કહ્યું કે આમાં દેશદ્રોહનો કેસ બને એવું તો કંઈ હતું જ નહીં. આ ઉપરાંત આરોપ પણ લાગ્યા કે નવનીત રાણાને પીઠનો દુખાવો હોવા છતાં તેમને ફર્શ પર બેસવા અને સૂવા માટે મજબૂર કરાયા. સીટી સ્કેન ન કરાયું અને પરિણામે દુખાવો વધી ગયો. આમ સામસામા આરોપ પ્રત્યારોપ લાગ્યા, પરંતુ આખરે કડક શરતો સાથે મહારાષ્ટ્રમાં ઘમાસાણ મચાવનાર રાણા દંપતી જેલની બહાર આવી ગયા છે. જો કે હવે આ મામલો માત્ર હનુમાન ચાલીસા પર ખતમ થાય તેવું નથી લાગતું. બીએમસી કોર્પોરેશનની ટીમ રાણા દંપતીના ઘરની બહાર પહોંચી અને ફ્લેટના ગેરકાયદેસર બાંધકામ માટે તપાસ માટે નોટિસ લગાવી. જો ગેરકાયદેસર બાંધકામ મળશે તો તે તોડી પાડવામાં આવશે. ફરી એક વખત એ જ બુલડોઝર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે એલઆઈસીનો આઈપીઓ ખુલી ગયો છે અને આજથી રિટેલ એટલે કે નાના રોકાણકારો તેમની બીડ મૂકી રહ્યા છે. આ બીડ માટે 9 મે સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, અન્ય કોઈ આઈપીઓ માટે ન લેવાયો હોય તેવો નિર્ણય એલઆઈસી આઈપીઓ માટે કરાયો છે. શું લેવાયો છે નિર્ણય અને ખરીદદારોનો કેવો છે જુસ્સો, આવું જોઈએ.
LIC IPO ખુલતાની સાથે જ રોકાણકારોનો ધસારો. LIC IPO ખુલતાની સાથે થયું વધુ પડતું રોકાણ. તમામ રેકોર્ડ તોડતું રોકાણ. હાલ દરેક કેટેગરીના રોકાણકારો LIC IPOમાં રોકાણ કરવામાં રસ દાખવી રહ્યા છે અને તેના કારણે જ LIC IPO આજથી રોકાણ માટે ખુલતાની સાથે પોલિસી ધારકનો હિસ્સો 95% સુધી ભરાઈ ગયો. તે જ સમયે LIC કર્મચારીઓના હિસ્સામાં અત્યાર સુધીમાં 46% અરજીઓ મળી છે. આ સિવાય રિટેલ રોકાણકારોએ 30% ભર્યા છે. IIFL સિક્યુરિટીઝે અહેવાલ આપ્યો છે કે LIC IPO લિસ્ટિંગ ₹1300 થી ₹1400 સુધીની હોઈ શકે છે. આ રીતે પ્રતિ શેર 300 થી 400 રૂપિયાનો નફો થઈ શકે છે. LICએ IPO માટે ₹902 થી લઈને ₹949 સુધીની પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ શેરની ફેસ વેલ્યુ ₹10 છે. LICના પોલિસી હોલ્ડર્સને પ્રતિ શેર ₹60 અને રિટેલ રોકાણકારોને પ્રતિ શેર ₹45નું ડિસ્કાઉન્ટ મળશે. હવે રોકાણકારોએ એ પણ જાણવું જરૂરી છે કે તેમના માટે કેટલો હિસ્સો અનામત છે. IPO દ્વારા સરકાર LICમાં પોતાની 3.5% ભાગીદારી વહેંચશે. આખો IPO ઓફર ફોર સેલ છે. IPOનો 10% હિસ્સો પોલિસી ધારકો માટે અનામત રખાયો છે. 0.74% હિસ્સો કર્મચારીઓ માટે અનામત છે, જ્યારે 31.25% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે. અલગ અલગ સેગમેન્ટ કરવામાં આવ્યા છે. રિટેલ સેગમેન્ટ છે, એમ્પ્લોયનું સેગમેન્ટ્સ અને જેની પાસે પોલિસી છે. જે પોલિસી હોલ્ડર છે એમને 28મી ફેબ્રુઆરી સુધી પાન લિંક કરવાનો હતો, જેથી કરીને એમને જે ₹60નો ડિસ્કાઉન્ટનો બેનિફિટ છે એ મળી શકે. રિટેલ ઇન્વેસ્ટરને ₹45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને એમ્પ્લોયીને ₹45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આઈ થિંક જે હાયર એન્ડ ઉપર જે ઇસ્યુ ₹949નો જે ભાવ છે એ ભાવે ઇસ્યુ ફાઇનલ થાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું. તો IPO ભરતા પહેલા આ વાતથી તમે વાકેફ હોવા પણ જરૂરી છે. આગામી 9 મેના રોજ સોમવારે આ ઇસ્યુ બંધ થઈ જશે. પોલિસી હોલ્ડર્સને પ્રતિ શેર ₹60નું ડિસ્કાઉન્ટ મળશે. રિટેલ રોકાણકારને પ્રતિ શેર ₹45નું ડિસ્કાઉન્ટ મળશે. સરકાર આ ઇસ્યુથી અંદાજે ₹21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે. સરકાર પોતાની ભાગીદારી ઓછી કરવા માંગે છે. LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે. અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. ભારત જેવા દેશમાં કે જ્યાં લાઈફ ઇન્સ્યોરન્સ જે કવરેજ છે એ ઘણું ઓછું છે પ્રમાણમાં, નો ડાઉટ છેલ્લા લગભગ 4 થી 5 વર્ષમાં યંગસ્ટર્સની અવેરનેસના કારણસર એક ઇન્સ્યોરન્સનું કવરેજ વધવા માંડ્યું છે. પણ તેમ છતાં પણ આપણી જે ટોટલ પોપ્યુલેશન છે એના પ્રમાણમાં ઘણું ઓછું આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કવરેજ છે, જે ગ્રેજ્યુઅલી વધી રહ્યું છે. એટલે આવનારો સમય ઇન્સ્યોરન્સ કવરેજમાં વધવાનો છે એ બહુ જ સર્ટન છે. અહીં એ તો નક્કી છે કે સરકાર LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે અને તેથી જ IPO લાવી છે. આ પહેલા પણ કેન્દ્રએ હેલિકોપ્ટર પ્રોવાઈડર કંપની પવનહંસને 211 કરોડમાં વહેંચી, જેને વહેંચવા પાછળનું કારણ એ જાણવા મળ્યું છે કે 3 દાયકાથી વધુ જૂની કંપનીને નાણાકીય વર્ષ 2018-19માં લગભગ ₹69 કરોડનું નુકસાન થયું હતું, જેથી તેને વહેંચવામાં આવી છે. અને આ જ રીતે LIC દેશની સૌથી મોટી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, જેની બજારમાં ભાગીદારી 61.4% છે. આ દુનિયાની 5મી સૌથી મોટી કંપની છે, જેમાંથી નફો મેળવવા સરકાર ભાગીદારી ઓછી કરી રહી છે. IPO દ્વારા સરકાર એનો 3.5% હિસ્સો વહેંચવાની છે અને 21,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. આ રીતે તે ભારતનો સૌથી મોટો IPO બનશે. મહત્વનું છે કે સરકારે નાણાકીય વર્ષ 2022-23માં વિનિવેશથી 65,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. જાણે પક્ષ પલટાની મોસમ આવી હોય એમ એક બાદ એક મોટા ગજાના નેતાઓ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ખાસ તો કોંગ્રેસ તૂટતી દેખાઈ રહી છે, તો બીજી તરફ મતદારોને રીઝવવા કેન્દ્રના નેતાઓનો પણ ગુજરાત પ્રવાસ વધ્યો છે. કોંગ્રેસ, કચરો અને કકળાટ, એક સાંધો ને 13 તૂટે જેવો ઘાટ, જૂથવાદ ચરમસીમાએ.
પક્ષના પૂર્વ અધ્યક્ષ મેદાને ઉતરી મામલો પાડી શકશે થાળે? હાલમાં રાજ્યમાં તમામ પક્ષો દ્વારા જોરદાર ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હજુ પણ કોંગ્રેસ પોતાને મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરાવી શકી નથી. હાલની સ્થિતિએ પણ કોંગ્રેસમાં એક સાંધો ને તેર તૂટે જેવો ઘાટ છે. એક એક કાંગરા ખરી રહ્યા છે. એક બાદ કોંગ્રેસના કદાવર નેતાઓએ કોંગ્રેસથી કિનારો કરવાનું મન બનાવી ભાજપના કમળને પસંદ કર્યું. તેમ છતાં કોંગ્રેસના મોટા નેતાઓ તમાચો મારીને પોતાનો ગાલ લાલ રાખી રહ્યા હોય તેવું લાગે છે. इस भीड़ में से वो 25, 30, 40 लोग निकालने हैं और पूरी की पूरी कांग्रेस पार्टी की शक्ति सपोर्ट उनको देना है. એ 12 હોય કે 15 હોય, જે થવાનું છે જવાની છૂટ આપી છે. જેને જવાનું હોય જાય. કોંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે, કોંગ્રેસ નાચશે નહીં. તમારા માધ્યમથી ગુજરાતની જનતાને અને ભાજપને પણ કહું છું કે તમારામાં જેટલું જોર હોય એટલું લગાવી લો. અમારામાંથી તમને જેટલો કચરો જેટલો લઈ જાઓ, અમને કંઈ વાંધો નથી. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે. ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે. રાજ્યમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. પાર્ટી પાસે ન તો રાજકીય આધાર છે કે ન તો મજબૂત નેતા. તેમ છતાં કોંગ્રેસ આવા નિવેદન આપી પોતે મજબૂત હોવાના દાવા કરી રહી છે. કોંગ્રેસ 2017માં 77 બેઠકો જીતવામાં સફળ રહી હતી, પરંતુ તે જાળવી શકી ન હતી અને તેની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે જૂથવાદ અને નારાજગી. અને તેના કારણે જ છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના 16 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે, જેમાં કુંવરજી બાવળિયા, જવાહરલાલ ચાવડા, અશ્વિન કોટવાલ, અલ્પેશ ઠાકોર, વલ્લભભાઈ ધારિયા, ધાવલસિંહ ઝાલા, સમુભાઈ ગાંડા, પુરુષોત્તમ સાબરિયા, જેવી કાકડિયા, પ્રવીણ મારુ, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગામિત, બ્રિજેશ મિર્જા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ, આશાબેન પટેલનો સમાવેશ થાય છે. એવામાં હવે 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસના તમામ નેતાઓ પાર્ટીને બદલે પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છે. એવામાં પોતાના પક્ષને મજબૂત કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 10 મેના રોજ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદની મુલાકાત લેશે. દાહોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 1.50 લાખ કરતાં વધુની જનમેદનીને સંબોધશે. આદિવાસી અધિકાર રેલીમાં હાજરી આપશે. દાહોદ ખાતે આદરણીય રાહુલ ગાંધીજી 10મી મેના રોજ આવી રહ્યા છે. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથેની બેઠક કરી એની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે, તૈયારીઓમાં જે કંઈ ખૂટતું કરતું એની ચર્ચા વિચારણા કરવા માટે માન્ય અમિતભાઈ, અમારા ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાનું સંગઠન અત્યારે બેસીને ચર્ચા વિચારણા કરીને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ, સમગ્ર દેશના મોખરે કાર્યક્રમ જાય એની તૈયારી દાહોદ કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ પણ સક્રિય થયા છે. 6 મેના તેઓ કમલમમાં બેઠક યોજવાના છે. આપને જણાવી દઈએ કે આદિવાસી વિસ્તારની 27 સીટ પર કોંગ્રેસનો હાલ દબદબો છે, ત્યારે ભાજપ આ બેઠકો અંકી કરવા રણનીતિ બનાવી રહી છે. તો બીજી તરફ પંજાબ અને ઉત્તરાખંડમાં કારમી હારનો સામનો કર્યા બાદ ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા અને વિલીનીકરણને બચાવવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ યુક્રેન જંગને લઈ યુરોપનું ચિત્ર બદલાઈ ગયું છે અને એવા સમયે ભારતના પીએમ યુરોપના 3 દેશોની મુલાકાતે છે. 3 દેશો સાથે જ નહીં પરંતુ ઇન્ડો નોર્ડિક સમિટમાં પણ તેમણે ભાગ લીધો. આ પ્રવાસ યુરોપ સાથેના ભારતના સંબંધોને વેગ આપવાનો એક પ્રયાસ છે. આર્થિક, સંરક્ષણ અને સામરિક દ્રષ્ટિએ ભારતને મજબૂત બનાવવા માટેનો એક પ્રયાસ છે. જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ યુરોપના 3 શક્તિશાળી દેશમાં પીએમ મોદીના પ્રવાસનો બુધવારે અંતિમ દિવસ છે. મંગળવારે પીએમ મોદીએ ડેનમાર્કના પીએમ ફ્રેડરિક્સન અને ભારત ડેનમાર્કના મોટા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી, જે બાદ ભારતીય સમુદાયને સંબોધિત કરવા બેલ્લા સેન્ટર પહોંચ્યા, જ્યાં તમામ ભારતીયોને ચલો ઇન્ડિયાનો નારો તેમણે આપ્યો. હર વર્ષ 5 नॉन इंडियन फ्रेंड्स, इंडियन नहीं, 5 नॉन इंडियन फ्रेंड्स को हिंदुस्तान देखने के लिए भेजने का काम कर सकते हैं, उनको प्रेरित कर सकते हैं. અને બુધવારે ડેનમાર્કના ક્વીન સાથે મુલાકાત કરી. તેમણે ડેનમાર્કમાં 2nd ઇન્ડો નોર્ડિક સમિટમાં ભાગ લીધો, જેમાં ડેનમાર્ક ઉપરાંત ફિનલેન્ડ, આઇસલેન્ડ,
નોર્વે અને સ્વીડન સામેલ થયા, જે દરમિયાન તેમણે આ તમામ દેશો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો અને સંબંધો વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ક્ષેત્રીય અને વૈશ્વિક ઘટનાક્રમ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. નોર્ડિક દેશ ભારત માટે સંપોષિત વિકાસ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલીકરણ અને સંશોધનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. પ્રવાસના અંતમાં પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મળવા પેરિસ જઈ રહ્યા છે. મેક્રોને હાલમાં જ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજી વખત જીત હાંસલ કરી છે. બેઠકમાં બંને નેતા ઇન્ડો ફ્રાન્સ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વેગ આપવા પર ચર્ચા કરશે. આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે યુરોપ અનેક મોરચે પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પોતાના યુરોપિયન ભાગીદારો સાથે સહયોગ વધારવાનું લક્ષ્ય રાખે છે. પીએમ નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન ફ્રાન્સ મુલાકાત પહેલા જ મોટી હથિયાર કંપની નેવલ ગ્રુપે ભારતને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે ભારતમાં 43,000 કરોડ રૂપિયાના P-75 ઇન્ડિયા પ્રોજેક્ટમાંથી પાછી ખેંચી રહી છે. આ પ્રોજેક્ટ માટે 5 આંતરરાષ્ટ્રીય કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. નેવલ ગ્રુપ તેમાંથી એક છે. જૂથે જણાવ્યું છે કે ભારત પ્રપોઝલ ફોર રિક્વેસ્ટની શરતોને પૂર્ણ કરી શકતું નથી, તેથી કંપની પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે અસમર્થ છે. હવે P-75 પ્રોજેક્ટ શું છે તેની વાત કરીએ તો ભારતમાં P-75 સબમરીન બનાવવાનો આ બીજો પ્રોજેક્ટ છે. નેવલ ગ્રુપે આ પ્રોજેક્ટ ભારતીય કંપની સાથે કર્યો છે. ભારતે 2005માં પ્રોજેક્ટ પર ફ્રાન્સ સાથે ડીલ કરી હતી. નૌકાદળ જૂથને DCNS કહેવામાં આવતું હતું. નિર્માણ થનારી 6 સબમરીનમાંથી 4ને નેવીમાં સામેલ કરી. 6ઠ્ઠી સબમરીનનું નિર્માણ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં શરૂ થયું. જોકે આ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ ફ્રેન્ચ કંપનીએ પીછેહટ કરી છે. નેવલ ગ્રુપે સી પ્રુવેન AIP ઇંધણ સેલની ક્ષમતાને લઈને અસમર્થતા વ્યક્ત કરી. તે તેની કુશળતા ટેકનોલોજીને ભારતીય ભાગીદારો સાથે શેર કરવા નથી માંગતી. બીજી તરફ ફ્રેન્ચ કંપની નેવલ ગ્રુપ ઇન્ડિયાના વડા અને મેનેજિંગ ડિરેક્ટર લોરેન્ટ વેદ્યુએ એવું કહ્યું હતું કે ફ્યુઅલ સેલ AIP દરિયામાં કામ કરવા માટે સફળ થાય તેવું પરિણામ હજુ સુધી અમને મળ્યું નથી, જેથી ફ્રાન્સિસ નૌસેના તેનો ઉપયોગ કરશે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આકરી ગરમીના કહેરનો સામનો કરી રહેલા ઘણા રાજ્યોમાં આજે વરસાદનું આગમન થયું અને ગરમીમાંથી થોડી રાહત મળી છે. અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક ધૂમધકતી ધરતી તો ક્યાંક વરસાદ વરસ્યો છે તો ક્યાંક વાવાઝોડું ફૂંકાયું છે. દિલ્હી, યુપી, બિહાર સહિત દેશના વિવિધ રાજ્યોમાં ઘણા દિવસોથી આકરી ગરમી બાદ હવે થોડી રાહત મળી છે. 10 રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણા વગેરેના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ દેશના પશ્ચિમી વિસ્તારોમાં સમુદ્રી ચક્રાવાતનો પણ ખતરો છે. આસાની નામક ચક્રાવાતે મુશ્કેલી વધારી છે. સમુદ્ર કિનારાની સાથે મેદાની વિસ્તારોમાં પણ ચક્રાવાતનો ખતરો જોવા મળી રહ્યો છે. 24 કલાકની અંદર આ ચક્રાવાતની સિસ્ટમ છે તેમાં વધુ સક્રિયતા જોવા મળશે અને વધુ મજબૂત બની અને તોફાની બનશે. આ વખતે ચક્રાવાતને શ્રીલંકાએ નામ આપ્યું છે. આસાની નામનું ચક્રાવાત હવે સક્રિય થઈ રહ્યું છે અને આ ચક્રાવાતના કારણે વરસાદની સાથોસાથ પ્રચંડ ગરમી અને પ્રચંડ હીટ વેવનો પણ ખતરો જોવા મળી શકે છે. તો બીજી તરફ કેદારનાથ ધામ સહિત સમગ્ર રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસોથી જંગલોમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી. આ સાથે જ લોકોએ કાળઝાળ ગરમીથી પણ રાહત મેળવી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 24 કલાકની અંદર બિહારના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે અને હવામાન વિભાગે પલટાની પણ જાહેરાત કરી છે. ત્યારે આગામી દિવસોની અંદર તાપમાનનો પારો ગગડશે અને ચક્રાવાતના કારણે જે વરસાદ છે તેનું પણ આગમન થશે.